હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે દ્વારકાધીશ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। મિત્રો, ધરતી પર કૃષ્ણ ભગવાનના નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ છે। અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે। તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે। અહીં તેમના ચરણોના નિશાન પણ છે। શ્રી કૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરી 5000 વર્ષ પૂર્વ અહીં આવ્યા હતા અને દ્વારકાની સ્થાપના કરી હતી। મિત્રો, દ્વારકા નગરી આદિશંકરાય દ્વારા સ્થાપિત દેશના 4 ધામમાંથી એક ધામ છે। આ સ્થાન પવિત્ર અને સત્યપુરીમાંથી પણ એક છે। અહીં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ હરિગૃહ હતો, ત્યાં આજે દ્વારકાધીશ મંદિર બનેલું છે। મિત્રો, સમુદ્રથી ઘેરાયેલું દ્વારકા મંદિરનું સૌંદર્ય અદ્ભુત છે। મંદિર સુધી પહોંચતા સમુદ્રના મોજા પ્રભુના ચરણો પગાળતા હોય તેમ લાગે છે। આ મંદિરનું નિર્માણ પણ ખાસ તરીકે કરવામાં આવ્યું છે। અહીં ઉત્તરમાં મોક્ષદ્વાર અને દક્ષિણમાં સ્વર્ગદ્વાર। મંદિરની શિખર પર લહેરાતી રંગી ધજા મંદિરની ભવ્યતા ચાર ચાંદ લગાવે છે। મિત્રો, અહીં એક પંચતીર્થ છે જ્યાં કુવાના જળથી સ્નાન કરવાની પરંપરા છે। આ પરંપરા દ્વારકા નજીક નાગેશ્વર શિવ મંદિર, બેટ દ્વારકા, રુદ્રમણી મંદિર, ગોમતી ઘાટ, રણછોડરાય મંદિર, જ્ઞાનકુંડ, દામોદર કુંડ, સૂર્યનારાયણ મંદિર જેવા અનેક પવિત્ર સ્થાન આવેલા છે। દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરને USA વિશ્વનું સૌથી અદ્ભુત સ્થળનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને તેમના જીવનના ઉત્તરદાયી ઇતિહાસ સાથે વિશ્વવિખ્યાત દ્વારકા સંકળાયેલું છે। પવિત્ર ગોમતીની નદીના તીરે વસતું પશ્ચિમ ભારતનું તીર્થધામ દ્વારકા દેશના 4 યાત્રાધામ સાથે પવિત્ર પુરી છે। ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા અનેકો મંદિરો, દ્વાદશ જ્યોતિર્લિંગ ગણાતું નાગેશ્વર મંદિર પણ શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલું છે। ગોપી તળાવ અને શ્રી કૃષ્ણના નિવાસસ્થાન બેટ દ્વારકા પ્રાચીન કાળમાં અનંતકુશ પૂર્વજોને યાદવની ભૂમિ પવિત્ર ગોમતી તટે ભગવાન મંડળ અને મંદિર છે જે દ્વારકાધીશ રણછોડરાય મંદિર તરીકે ઓળખાય છે। ઉચ્ચતમ વિગત મધ્યમ પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે। અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વૈજનાભે ઈસવીસન 1400 ની આસપાસ અગાઉ સમુદ્રથી ડૂબી ગયેલા મંદિર બચી ગયેલું છત્રીની સ્થાપના કરી હતી અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। ઈસવીસન 800 માં જગતતરુ શંકરાય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો હોવા મનાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકા સમુદ્રમાં હતી, તે પછી બીજી 5 દ્વારકા નિર્માણ થઈ। મિત્રો, મંદિરના બિરાજમાન રાજવી શ્રી કૃષ્ણની મૂર્તિ અંગે મહત્વ તાત્રો પર્વતની છે। મિત્રો, આ હતો દ્વારકાધીશ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ। તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવારનવાર મેં વિડીયો બનાવી તમારા સુધી પહોંચે। અને કમેન્ટમાં જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો।